गिरि तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 65मो श्लोक। अव्याकृतं पुरा सृष्टेः ऊर्ध्वं व्याक्रियते द्विधा अचिन्त्यशक्तिर्मायैषा ब्रह्मण्यव्याकृताभिधा। 66मो। अविक्रिय ब्रह्मनिष्ठा विकारं यात्यनेकधा मायां तु प्रकृतिं विद्यात् मायिनं तु महेश्वरम्। એટલે સૃષ્ટિની વાત કરે છે અને સૃષ્ટિ માટે જવાબદાર વસ્તુ છે માયા. બ્રહ્મ તો કાર્ય નથી ને કારણે નથી, અને એવા સંજોગોની અંદર બ્રહ્મ કશાનું સર્જન ન કરી શકે, બ્રહ્મ જગતનું કારણ ન બની શકે. તો એ જગત તો છે, અનુભવીય તો છે, તો પછી એનું કારણ બ્રહ્મ નથી તો પછી શું છે? એટલે પછી કહ્યું કે ભાઈ માયા એનું કારણ છે. અને માયા જે છે એ વાસ્તવની અંદર બીજું કશું નથી. આ જગત જે છે જે અવ્યક્ત રૂપે, ત્યારે આ વ્યક્ત જગત જે છે અવ્યક્ત અવસ્થામાં, એને જ માયા કહેવાય છે. એટલે આ સમગ્ર જગત અવ્યક્ત અવસ્થામાં બ્રહ્મમાં હતું, એટલે કે માયા બ્રહ્મમાં એમ. હવે એ માયા વિશે વિચારવું પડે એવું છે કે માયા બ્રહ્મમાં છે તો પછી માયા બ્રહ્મ વચ્ચેનો સંબંધ શું છે? તમે તો બ્રહ્મ, એ તમે પૂર્ણ બ્રહ્મ કહો છો, અદ્વિતીય કહો છો, બીજું કશું બ્રહ્મથી અન્ય કશું છે નહીં એવું બોલો છો. પાછા કહો છો હવે માયા છે એની અંદર. એટલે માયા વિશે આજે ચર્ચા કરવાની છે, સમજ્યા? માયા વિશે આજે ઘણી ચર્ચા કરવાની છે. અને અહીંયા આમ કે છે અવ્યાકૃતમ પુરા સૃષ્ટેઃ ઊર્ધ્વમ વ્યાક્રિયતે દ્વિધા. સૃષ્ટેઃ પુરા અવ્યાકૃતમ, સૃષ્ટિના પહેલાં આ જે જગત છે એ સૃષ્ટિ, મતલબ એ સૃષ્ટિના પહેલાં આ વાસ્તવમાં અવ્યાકૃત હતું. આ જગત વ્યાકૃત છે, અત્યારે વ્યક્ત છે, અવ્યક્ત હતું. અને એ ઊર્ધ્વમ વ્યાક્રિયતે દ્વિધા, એ બે રૂપે વ્યક્ત થયું, એટલે નામ અને રૂપ એમ. અચિંત્ય શક્તિ માયૈષા, અને આ જગત જે પહેલાં અવ્યાકૃત હતું, અવ્યક્ત હતું, એને શું કહેવાય છે? માયા કહેવામાં આવે છે. અચિંત્ય શક્તિ અર્થાત અચિંત્ય શક્તિ એટલે જેના વિશે કશું કહી શકાતું નથી, સમજાય એવું નથી એવું નહીં કહેવું, પણ એને આમ જ છે એવું નથી કહી શકાતું. એટલે આમ જ છે એટલે શું? પણ એટલે એ તમને હું સમજાવું છું હમણાં. અચિંત્ય શક્તિ માયા એશા, આ જે અવ્યક્ત જગત, અવ્યાકૃત જગત જે હતું પહેલાં, સૃષ્ટિના પહેલાં, એને જ માયા કહેવામાં આવે છે, જે અચિંત્ય શક્તિ છે. બ્રહ્મણી, અને વાસ્તવમાં બ્રહ્મણી અવ્યાકૃતા વિધા, અને અચિંત્ય શક્તિ વાસ્તવમાં ક્યાં હતી? બ્રહ્મણી, બ્રહ્મમાં. અને અવ્યાકૃતાભિધા
એને અવ્યાકૃત કહેવામાં આવે છે. અવ્યાકૃત કહો, અવ્યક્ત કહો, અર્થાત આની એ જ વસ્તુ પછી 66મા શ્લોકમાં કહીએ, અવિક્રિય બ્રહ્મનિષ્ઠા વિકારમ યાતિ અનેકધા માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત માયિનમ તુ મહેશ્વરમ. એટલે વાસ્તવમાં અવિક્રિય બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મા જે વાસ્તવમાં અવિક્રિય છે, નિર્વિકાર છે, એ નિર્વિકારમાં નિષ્ઠા અર્થાત એમાં આશ્રિત થઈને પછી આ માયા આ વિકારમ યાતિ અનેકધા, એ માયા વાસ્તવની અંદર નિર્વિકાર બ્રહ્મમાં રહી છે અને એ બ્રહ્મમાં નિર્વિકાર બ્રહ્મમાં રહીને પછી આ રીતે અનેક વિકારોવાળી આ જગત અનેક વિકારોવાળી જણાય છે, અનેક વિકારો ધારણ કરે છે. પહેલો તો અવ્યક્તમાંથી વ્યક્ત થયું એ જ મોટો વિકાર, પછી સત્વ રજસ તમસનો બધો ખેલ ચારે બાજુ સતત. એટલે આ માયા બ્રહ્મમાં જ નિષ્ઠ થઈને આશ્રિત થઈને મતલબ અનેક પ્રકારના વિકાર ધારણ કરે છે, પરિણામ ધારણ કરે છે. અને એ વાસ્તવમાં માયામ પ્રકૃતિ વિદ્યા, તે પ્રકૃતિ કે મૂળ કારણ જે છે એને જ માયા કહેવામાં આવે છે. અને માયાનો આશ્રય હોવાને કારણે બ્રહ્મને માયાવી કહેવામાં આવે છે, અથવા મહેશ્વર, ઈશ્વર કહેવામાં આવે છે. આવું કહ્યું એટલે ભાઈ આ બધી વસ્તુઓ જરા સહેજ પાછું બ્રશઅપ કરવી પડશે બધી. અને જો આ માયાના છે ને અનેક નામ છે. એક તો એને ત્રિગુણાત્મિકા કહીએ છીએ આપણે, પછી એને શક્તિ કહીએ છીએ, પછી એને અવ્યક્ત કહીએ છીએ, પછી એને અવ્યાકૃત કહીએ છીએ, એને અવિદ્યા કહીએ છીએ, એને માયા કહીએ છીએ. બરાબર છે? એક જ વસ્તુ છે ને. આ જગત પહેલાં જેમ પેલું આ વૃક્ષ હોય, આખું વૃક્ષ એ પહેલાં બીજની અંદર કેવું કહેવાય? અવ્યક્ત કહેવાય સ્વામીજી, પોટેન્શિયલ. બસ એટલે વાસ્તવમાં એવી રીતે આ સમગ્ર જગત બ્રહ્માની અંદર આ રીતે હતું. એને માયા કહીએ છીએ, પ્રકૃતિ કહીએ છીએ, એને અવિદ્યા કહીએ છીએ, એને ત્રિગુણાત્મિકા કહીએ છીએ, એને શક્તિ કહીએ છીએ, એને અવ્યાકૃત કહીએ છીએ, અવ્યક્ત કહીએ છીએ. જુદા નામ આપીએ છીએ એટલે એ પણ થોડું જોડે જોઈ લઈએ. આ તો જોયેલું જ છે, પહેલાં આપણે પંચદશીમાં જોઈ ગયા છીએ અને વિવેક ચૂડામણીમાં જોઈ ગયા છીએ, પણ ચાલો એ તો યાદ તો કરાવવું પડે ને. બરાબર છે? એટલે આ પહેલું તો ત્રિગુણાત્મિકા, સત્વરજસ ત્રિગુણાત્મિકા માયા, બ્રહ્માશ્રયા વગેરે એવું તત્વબોધમાં પણ આવેલું. એટલે એ ત્રિગુણાત્મિકા છે એવી કેવી રીતે ખબર પડી? આમ તો તમે કહો છો અવ્યક્ત છે, એને તો આપણે જોઈ ના, કોઈ વસ્તુ અવ્યક્તને ન જ જોઈ શકીએ. વૃક્ષ જ્યારે બીજમાં હોય છે, આંબાનું વૃક્ષ બીજની અંદર હોય ત્યારે આપણે બીજ ફાડીને જુઓ, ગોટલાને ફાડીને તો કશું નથી દેખાતું, સફેદ સફેદ બધો પાવડર તો નહીં, પણ એટલે એવું માવો એને જ લોકો ખાય છે શેકીને, ગોટલી કરીને. એટલે વાસ્તવની અંદર આ જગત જે છે એ તો બરાબર છે, જો દેખાય છે, પરંતુ તમે એનું કારણ એવી આ માયા જે છે એને ત્રિગુણાત્મિકા કેમ કહો છો? તો કહે છે કે ભાઈ આ જગત પરથી જ નક્કી થાય ને, કાર્ય પરથી કારણનું અનુમાન ના થાય. કાર્ય અમુક પ્રકારનું હોય તો એના પરથી કારણ એ ગુણ ધરાવતું હશે એ નક્કી થઈ જાય. કારણ ગુણા કાર્ય અનુવર્તનતે એવું કહીએ છીએ આપણે. કારણના જ ગુણો, કારણના જ બધા લક્ષણો કાર્યમાં જણાતા હોય છે. અને એટલા માટે જ કહેતા હોઈએ છીએ કે અમુક મા બાપની બધી કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, બધી મા બાપના જે ગુણો એ દીકરા દીકરીઓ એના સંતાનોમાં જણાતા હોય છે. એટલીસ્ટ આમ તો સ્વભાવની રીતે ઘણીવાર તો જોવા મળે છે, પરંતુ નહીં તો શારીરિક દૃષ્ટિએ તો ખાસ અમુક પ્રકારનો ચહેરો વગેરે હોય તો એના પરથી નક્કી થઈ જતું હોય છે કે આ દીકરા દીકરીના ચહેરા પરથી નક્કી થઈ જાય કે હા બરાબર છે, એના પિતા છે કે માતા છે વગેરે. પછી દીકરા દીકરીના શરીરમાં કોઈ રોગ થતો હોય તો એના આધારે ડાયાબિટીસ, સામાન્ય રીતે જેવું કોઈ કહે ને કે મને તો ડાયાબિટીસ છે, એટલે આપણે કે આટલી નાની ઉંમરમાં તમારા ફાધર મધરને હશે એમ કરીને પાછા એમ કે. એટલે કાર્ય પરથી નક્કી થાય કે કારણમાં જો રહેલું હોય તો જ કાર્યમાં આવે.
માતા પિતા અમુક પ્રકારના રોગ ધરાવતા હોય તો એ બાળકમાં આવે. માતા પિતા અમુક ફીચર્સ, ચહેરો, ચામડીનો રંગ વગેરે બધું જ વસ્તુ એ બધું આવતું જ હોય છે. એટલે વાસ્તવની અંદર શારીરિક રીતે તો ખાસ, અને બીજું પણ અમુક માનસિક રીતે પણ, સૂક્ષ્મ શરીરની રીતે પણ આવતું જ હોય છે. એટલે એની વે ચાલો, એટલે કહેવાનો આશય છે એવી ને એવી રીતે આ કાર્ય જગત છે એના પરથી આપણે કારણ પણ કયા પ્રકારનું છે નક્કી કરી શકીએ. અને તમે જુઓ તો આ જગત જે છે એને 3 ફીચર્સ એમાં જોવા મળે છે. એના આધારે કહીએ કે આ 3 ફીચર્સ કારણમાં પણ હોવા જોઈએ. કારણ ગુણાહ કાર્ય અનુવર્તન તે. અને પહેલું છે જગતની અંદર ક્રિયાશક્તિ જોવા મળે છે. ક્રિયાશક્તિ, બરાબર ને? ક્રિયાશક્તિ એટલે શું? બધી મૂવમેન્ટ, ગતિ જોવા મળે છે, એક્ટિવિટી. અને એના આધારે એ ક્રિયાશક્તિના આધારે જ બધી ક્રિયાઓ થઈ રહી છે, ગતિ વગેરે થઈ રહ્યું છે. અને એની અંદર જે જડ વસ્તુઓ છે એના એ કોઈ પ્રકારના વિચાર વગર ક્રિયા. દાખલા તરીકે આ પૃથ્વી ફરી રહી છે, એ કંઈ પૃથ્વી આમ વિચાર કરીને ફરે છે કે આજે કેટલું, આજે એક આઠ સૂર્યની આસપાસનું ચક્કર જે છે પોતાની ધરી પરનું, પહેલાં તો પોતાની ધરી પરનું ચક્કર આજે કેટલા કલાકમાં કરું, કે કાલનો થાક છે એટલે ચલો આજે 20 કલાક જ કરું, 24ને બદલે. આવું પૃથ્વીના વિચાર. એટલે પૃથ્વી વગેરેમાં ક્રિયાશક્તિ, ગતિ છે, પરંતુ એની પાછળ કોઈ વિચાર નથી. જ્યારે જે બધા જીવો જે છે, બરાબર છે, જે બધા જીવો છે એ વાસ્તવમાં શું કરે છે? એ જીવો બધી ગતિ કરતા હોય છે, ક્રિયાશક્તિ એમની અભિવ્યક્ત થાય છે ગતિ વગેરેના રૂપમાં. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, પક્ષી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, સિંહ એક જગ્યાએથી બીજી જગ્યાએ, સિંહ જંગલની અંદર ફરતો હોય, શિયાળ ફરતું હોય, આ ફરતું હોય, આપણે જઈએ છીએ સ્કૂટરને આ બધું લઈને નીકળી પડીએ. એટલે જીવો જે બધા કાર્ય કરે છે એ જીવો કાર્ય કરે છે ક્રિયાશક્તિ ખરી જ, પરંતુ એની પાછળ કંઈક વિચાર. સિંહ વગેરે બધા છે શિકાર વગેરેની શોધમાં, ખોરાકની શોધમાં. સવાર થાય એટલે, સવાર પડે એટલે શું હોય? ભૂખ લાગે. આપણે તો ભાઈ ઘરની અંદર ફ્રીજમાં પડ્યું હોય બધું બહાર કાઢીએ અને ચા બનાવીએ ને આ કરીએ ને તે કરીએ. હવે એમને બિચારાઓને ક્યાં એવું છે વ્યવસ્થા, એટલે એ તો નીકળી પડે. એટલે ઇન શોર્ટ, જડ વસ્તુઓમાં ક્રિયાશક્તિ જણાય છે, પણ એની પાછળ કોઈ ચિંતન કે કોઈ કારણ કે ચેતન જ નથી ને, માટે કોઈ ચિંતન વગેરે નથી, કોઈ પ્રયોજન નથી જણાતું. જ્યારે આની અંદર જીવોમાં ચેતન જે છે એની અંદર આ પ્રકારે ક્રિયાશક્તિ જણાય છે, પરંતુ એની પાછળ કંઈક ચિંતન હોય છે. બીજું જગતની અંદર જોવા મળે છે, એટલે એના આધાર નક્કી થઈ જાય. જુઓ, એટલે જગતમાં જો ક્રિયાશક્તિ હોય, વ્યક્ત ક્રિયાશક્તિ, તો આ ક્રિયાશક્તિ માયાની અંદર અવ્યક્ત રૂપે રહેલી હોય એને રજોગુણ કહેવાય. પછી જ્ઞાન શક્તિ, જગતની અંદર જ્ઞાન શક્તિ કેટલી, ઘોડો ગધેડો બધાએ કંઈક ને કંઈક તો થોડું જાણવાનું, કે ચેતન છે એટલે કંઈક ને કંઈક જાણવાનું તો હોવાનું જ છે. એટલે વાસ્તવની અંદર એ લોકો કંઈક ને કંઈક જાણવાનો, જોવાનો પ્રયત્ન કરતા હોય છે, સાંભળવાનો પ્રયત્ન કરે, સાંભળે આ તે બધું. એટલે જ્ઞાન શક્તિ રહેલી છે. અને આપણે પણ જ્ઞાન પ્રાપ્ત, અત્યારે તમે મારી સામે બેઠા છો, જ્ઞાન શક્તિને કારણે તો જ્ઞાન પ્રાપ્ત કરો છો. એટલે વાસ્તવની અંદર સૂક્ષ્મ શરીર તો બધા જીવોમાં છે જ, અને સૂક્ષ્મ શરીર હોય બધા જીવોની અંદર તો અંતઃકરણ છે અને જ્ઞાનેન્દ્રિયો છે, એના દ્વારા જ્ઞાન શક્તિ. એટલે આ રીતે બીજું છે જગતની અંદર જોવા મળે છે જ્ઞાન શક્તિ, વ્યક્ત જ્ઞાન શક્તિ. અને એ જ વાસ્તવની અંદર કારણની અંદર, માયાની અંદર અવ્યક્ત રૂપે રહેલી હોય. અવ્યક્ત જ્ઞાન શક્તિને શું કહેવાય? સત્વગુણ કહેવાય. સમજી ગયા? આ સત્વગુણ. ચાલો, પછી ત્રીજું ઈચ્છાશક્તિ. એટલે ત્રીજું છે ઈચ્છાશક્તિ. એટલે પણ ઈચ્છાશક્તિને બદલે હવે અહીંયા આપણે બીજું કહેવું પડશે, દ્રવ્ય શક્તિ. બરાબર છે? ઈચ્છાશક્તિને બદલે દ્રવ્ય શક્તિ કહીશું. અને એ દ્રવ્ય શક્તિ જે છે એને
ઇનર્શિયા આ લોકો અંગ્રેજીમાં કહેતા હોય છે. જડતા આપણે નહીં, એ લો ઓફ ઇનર્શિયાને બધું આપણે ભણતા હતા. જડ વસ્તુઓમાં રહેલી શક્તિ જે છે એને દ્રવ્ય શક્તિ કહેવામાં આવતી હોય છે. એની એ શક્તિ એ શક્તિ હોય તો પેલી બે શક્તિ ન હોય. કઈ બે શક્તિ? જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ ન હોય, ત્યારે દ્રવ્ય શક્તિ હોય. પેલી બે હોય તો આ ન હોય. એટલે દ્રવ્ય શક્તિ જડ વસ્તુ જે છે એની અંદર હોય છે. એટલે જ્યાં ક્રિયા કે જ્ઞાન બંને સંભવ નથી ત્યાં આ ઇનર્શિયા કે દ્રવ્ય શક્તિ. અને તમે જુઓ તો જગતની અંદર આ દ્રવ્ય શક્તિ પણ બધામાં જ રહેલી છે. જેમ કે આપણે અત્યારે આ બરાબર છે, તમે અત્યારે જ્ઞાન શક્તિ તમારી વ્યક્ત છે, એના આધારે જ્ઞાન પ્રાપ્ત કરો છો. આ ક્લાસ પતી જશે તો તમે ઊભા થઈને ચાલવા જાઓ, આ કરો તે કરો, કે રસોઈ બહેનો કરતા હોય જે પણ, એ બધી ક્રિયાશક્તિ. એ વખતે ક્રિયાશક્તિ, હલન ચલન, આ તે ગતિ, ક્રિયાશક્તિ વ્યક્ત થાય. અને એમ કરતાં કરતાં રાત પડી જાય તો પછી શું? ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ બંને એબસન્ટ. તો પછી ત્યાં શું હોય? દ્રવ્ય શક્તિ, જડતા. વ્યક્તિ સૂતો હોય ત્યારે કોઈ ક્રિયા નથી કરતો કે કંઈ જાણવાનો પ્રયત્ન નથી કરતો. એટલે આપણામાંય છે અને બીજા જીવોમાંય છે. તમે જાણો જ છો. એ તો આખો દિવસ પેલો સિંહ જે ફરતો હોય, આ સિંહ ક્યાંથી યાદ આવ્યું કે ખબર નહીં. હવે ગીરને લીધે યાદ આવ્યો છે, ચાલો જે હશે તે. પણ એટલે આ સિંહ જે આખો દિવસ ફરતો હોય, જાણવા જોવાનો પ્રયત્ન કરતો હોય, જ્ઞાન શક્તિ ને ક્રિયાશક્તિ, એ જ સિંહ આડો પડીને સૂઈ જાય બપોરે કે રાત્રે, ત્યારે શું હોય? ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિનો અભાવ. તો ત્યારે કઈ ગણવાની? દ્રવ્ય શક્તિ. દ્રવ્ય શક્તિ ગણાય, દ્રવ્યમાં રહેલી શક્તિ. એટલે વાસ્તવની અંદર જીવો હોય કે જડ વસ્તુઓ હોય. જડ વસ્તુ હોય, દાખલા તરીકે એને તમે દડો હોય એને તમે આમ ધકેલો તો એનામાં ક્રિયાશક્તિ એ વખતે, એમાં જ્ઞાન શક્તિ ન હોય, કારણ કે એ તો જડ વસ્તુ છે, બરાબર છે. એટલે એમાં ક્રિયાશક્તિ. પણ તમે જોશો તો આગળ જઈને પછી એ અટકી જાય. તો હવે ત્યાં જ્ઞાન શક્તિ તો છે જ નહીં, જાણે, અને ક્રિયાશક્તિ એ બંધ નથી. તો ત્યાં શું ગણવાનું? દ્રવ્ય શક્તિ, ઇનર્શિયા. બસ પડ્યો છે. આપણે જેમ પલંગમાં પડ્યા 8 કલાક, એવી રીતે આ દડો હવે પડ્યો છે. જો તમે એને હલાવો નહીં, પવન વગેરેથી ના હાલે કશું, તો પડ્યો રહે. બસ પથ્થર વગેરે જાણો, ચાલો તમને એમાં એ ન લાગે તો પથ્થર વગેરે બધા પડ્યા હોય તો પડ્યા હોય, બસ એવું. એટલે એને પછી તમે હલાવો નહીં તો એ પડ્યા જ રહે. એને કહેવાય દ્રવ્ય શક્તિ. અને આ વ્યક્ત દ્રવ્ય શક્તિ જે છે, તમે જે આ રીતે અનુભવ કરો છો, સ્થિર વગેરે પડેલી વસ્તુ, જ્યાં જ્ઞાનશક્તિ, ઈચ્છાશક્તિને જ્ઞાનશક્તિ ને ક્રિયાશક્તિ વગેરેનો. પણ સમજી, ઈચ્છાશક્તિને શેમાં ઉમેરવાની? એને ક્રિયાશક્તિ સાથે ઉમેરી દો, બરાબર છે. ઈચ્છા ક્રિયા ભેગી, અને એને એ અવ્યક્ત અવસ્થામાં એને રજોગુણ કહેવાય. અને જ્ઞાનશક્તિ જે છે, વ્યક્ત જ્ઞાનશક્તિ જ્યારે અવ્યક્ત હોય કારણ અવસ્થામાં, ત્યારે એને સત્વગુણ કહેવાય. એટલે એ રીતે ગણજો. અને આ દ્રવ્ય શક્તિ જે છે વાસ્તવની અંદર, એને આપણે શું ગણવું જોઈએ? હવે વ્યક્ત જે છે દ્રવ્ય શક્તિ, જડતા, એ જે એની એ કારણ અવસ્થામાં એને શું ગણવું જોઈએ? અવ્યક્ત અવસ્થામાં તો એને તમોગુણ ગણવું જોઈએ. એટલે એના આધારે નક્કી થાય કે જો આ બસ આટલું જ છે. આ જગતની અંદર જે છે આ બધી શક્તિની અભિવ્યક્તિ જે છે, વ્યક્ત શક્તિ આ 3 પ્રકારની છે. અને ઈચ્છાને શા માટે મેં રજોગુણમાં કંઈક ભગવાને જ કહ્યું, રજો રાગાત્મકમ વિદ્ધિ. રાગ એટલે ઈચ્છા, રજ એટલે ઈચ્છા અને ક્રિયા, એને જોડે ગણીને આપણે રજોગુણ ગણો, જ્ઞાન શક્તિને સત્વગુણ. અને એ સિવાય વસ્તુઓ આ બંને શક્તિનો અભાવ, ક્રિયા જ્ઞાનનો અભાવ કે ઈચ્છાનો અભાવ, ચાલો તો પછી આપણે શું ગણવું જોઈએ? એ દ્રવ્ય. પણ સમજીએ તો દ્રવ્યમાં શક્તિ છે જ ને. એ જડ પડેલું દ્રવ્ય જે છે એમાં શક્તિ છે. એ તો શક્તિ આ ક્રિયારૂપે અભિવ્યક્ત નથી થઈ, બાકી ક્રિયારૂપે અભિવ્યક્ત થાય. અને જો ચેતન હોય તો પછી જ્ઞાન શક્તિ અભિવ્યક્ત થાય. એટલે હવે તમે સમજી ગયા આ વસ્તુ. એટલે આ રીતે જગતની અંદર જ્યારે જો આ શક્તિ 3 અભિવ્યક્ત થયેલી હોય, વ્યક્ત હોય,
વ્યાકૃત થયેલી છે. તો આ વ્યાકૃત શક્તિ માયાની અંદર અવ્યાકૃત રૂપે રહેલી હોય અને માટે માયાને પછી શું કહીએ આપણે? ત્રિગુણાત્મિકા કહીએ. સમજી ગયા? રજોગુણ અને તમોગુણ અને સત્વગુણ. બરાબર? એ રીતે આપણે ગણીએ. ઇવન આપણા અને એમાં તારતમ્ય હોય. બરાબર છે? એની અંદર તારતમ્ય હોઈ શકે. એટલે જેમ કે મનુષ્ય જે છે સૌથી ચડિયાતો કેમ છે? જ્ઞાન શક્તિને કારણે. કારણ કે એનું ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જે પ્રાપ્ત કરે, ડેટાનું વિશ્લેષણ કરે, અહીંયા બધું કરે, એના આધારે બધા નિર્ણયો લે, બધું. પરંતુ એ ખરેખર જ્ઞાન શક્તિને કારણે જ જે મનુષ્ય જે છે એ બીજા જીવોનું નિયંત્રણ કરી શકે છે. ક્રિયાશક્તિને લીધે નહીં. ક્રિયાશક્તિમાં તો આપણા કરતાં ચડિયાત બળવાન છે બધા. હાથી જે છે, હાથીની ક્રિયાશક્તિને આપણી ક્રિયાશક્તિ બહુ મોટો ફેર છે. તો હાથીની ક્રિયાશક્તિ વધારે છે તો હાથી આપણા પર વિજય પ્રાપ્ત કરવો જ પડે એવું નથી હોતું. સામાન્ય રીતે હાથીને ગુલામ બનાવે છે મનુષ્ય, એ પેલી જ્ઞાન શક્તિની લીધે. એટલે મનુષ્યને છે ને ભગવાને શું કર્યું છે ખબર છે? એને બીજા હથિયારો ના આપ્યા. એટલે શું બીજા હથિયારો ના આપ્યા? એને મોટા દાંત ના આપ્યા, શિંગડા ના આપ્યા, નખ ના આપ્યા, આ બધા રક્ષણ માટેના કશું જ ના આપ્યું તમે જુઓ તો. પરંતુ એક વસ્તુ આપી, પેલા કાંટા ના આપ્યા, ઝેર ના આપ્યું, હે ને? આ કશું ના આપ્યું. પણ કેમ ના આપ્યું? તો પછી એને પર બધા વિજય પ્રાપ્ત કરી લેશે, એનો નાશ કરશે. ના, જ્ઞાન શક્તિ જે છે એ શ્રેષ્ઠ છે. અહીંયા એના આધારે આ બધા જીવો, જો કોઈ જે વાસ્તવમાં કોઈ ઝેર ધરાવે છે ને કોઈ પેલા કાંટા ધરાવે છે ને કોઈ મોટા મોટા નખ ધરાવે છે ને કે શિંગડા ધરાવે છે ને મોટા દાંત ધરાવે છે ને આ બધા પર એણે નિયંત્રણ કર્યું છે. એટલે ભગવાન કહે છે ભાઈ હું તને આ બધું નથી આપતો કારણ કે તારે જરૂર નથી, કારણ કે તને તારી જ્ઞાન શક્તિથી તું બધા પર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકો છો. હા, એટલે તમે ક્રિયાશક્તિની દ્રષ્ટિએ નહીં, પરંતુ જ્ઞાન શક્તિ સૌથી ચડિયાતી. ક્રિયાશક્તિમાં પછી હવે એ રીતે ઘોડા ના ને તેને જે બધું કે આ સિંહ વગેરેમાં જેને તમે ગણવું હોય ને. અને આવી ક્રિયાશક્તિ આપણામાં જુઓ હવે ઘટતી જાય. મનુષ્યમાં જે છે ક્રિયાશક્તિ અમુક પ્રમાણમાં છે, પરંતુ હવે આપણા જ્ઞાન શક્તિ સૌથી વધારે છે. ચાલો પછી હવે તમે ધીરે ધીરે વૃક્ષ તરફ જાઓ ને, વૃક્ષની યોની તરફ, તો જ્ઞાન શક્તિ બહુ જ ઓછી. એને બિચારા વૃક્ષને જ્ઞાન શક્તિ ઓછી કઈ રીતે? જ્ઞાન શક્તિ છે કઈ રીતે? જીવ તો છે જ, આપણે કહીએ જ છીએ. એ તો જગદીશચંદ્ર બોઝને લઈ આવીએ છીએ, જ્યાં ત્યાં પણ ખરેખર છે જ. એટલે સૂર્ય જે તરફ હોય એ તરફ આમ વળે છે, એટલે એને અર્થ કે એને જ્ઞાન છે કે સૂર્ય આ તરફ છે, એ તરફ વળે આમ. અને તો ખોરાક એને જીવવું છે, એટલે કે એને એની વૃદ્ધિ વગેરે છે, એની પછી એનામાં લાગણીઓ બધું છે એવું ગણવામાં આવે છે. એ તો બિચારાઓની વ્યક્ત નથી કરી શકતા એટલું. આપણે તો વ્યક્ત કરીએ. આપણને ગુસ્સો આવે તો આપણે તો આપણી આંખ દ્વારા બતાવી દઈએ, ખાલી આંખની મૂવમેન્ટથી બતાવી દઈએ કે મને અત્યારે મારું નામ ના લેશો. પરંતુ એટલે આપણે ચહેરા દ્વારા બધું આપણા ભાવ પ્રગટ કરીએ, પરંતુ એવું એ ન કરી શકીએ. ચાલો, પરંતુ એનામાં છે થોડું ઘણું એના આસપાસનું પરિસરનું જ્ઞાન છે વગેરે. અરે અહીંયા આ અમેરિકાની અંદર તો મોટા મોટા વૃક્ષો હોય, કેટલાય મોટા, એટલે મોટા જબરજસ્ત મોટા તોતિંગ વૃક્ષો, પણ એના મૂળ તમને આપણે આ જમીન પર જ જોવા મળે. આમ તમે ચાલતા હો તો તમને અથડાય એના મૂળ. અને વૃક્ષ જેટલું જૂનું એટલા એના પેલા મૂળે ઝાડ, એટલે તમને ઠોકરે ચડે. તો આટલું ઊંચું સ્વામીજી તોતિંગ વૃક્ષ છે, એના મૂળ તો આમ અંદર છેક નીચે જવા જોઈએ ના? કેમ? કારણ કે પાણીનું સ્તર અહીંયા ઘણું ઊંચું છે, એટલે મતલબ કે થોડુંક ખોદો અને પાણી મળી જાય. એવા સંજોગોમાં વૃક્ષે બહુ નીચે મૂળે ઊંડા જવાની જરૂર નથી. એટલે તમે જુઓ કે વૃક્ષ જેનાથી એનું જીવન ચાલે છે, એવો સૂર્ય કે પાણી, એ બંનેનું એને જ્ઞાન છે. એટલે વાસ્તવમાં એના મૂળ ઊંડા કેમ નથી ઉતરતા? એને પાણી મળી જાય છે એટલે ઉપર જ રહે છે. જ્યારે આપણા ત્યાં સામાન્ય રીતે પાણીના ટેબલો એને વોટર ટેબલ કહેતા હોય છે, બહુ ઊંડા. એટલે આપણા મૂળ છે બધા ઊંડા,
આમાં જાય. એના કારણે આપણા ત્યાં ગમે એટલો વાવાઝોડા આવે તો એકદમ વૃક્ષો ના પડે. અહીંયા તો ધડાધડ પડે. અહીંયા આવે વાવાઝોડા બહુ ને અહીંયા ધડાધડ વૃક્ષો પડે. સહેજ થોડો પવન બહુ આવ્યો નથી, તમારે જાણવાનું કે આ તમે ચાલવા જાઓ છો એના પર ત્યાં પડ્યા જ હશે, કારણ કે એવું સપાટી પર. એની ચાલો, ઇન શોર્ટ મારો કહેવાનો આશય છે, વૃક્ષમાં જ્ઞાન શક્તિ રહેલી છે, ક્રિયાશક્તિ રહેલી છે તો છે જ જાણે. એ તો બધી મૂવમેન્ટ એમાં જ થઈ જ રહી છે. પાણી ઉપર જઈ રહ્યું છે ને આ ને તે ફલાણું ઢીકણું, પાંદડાની અંદર બધી અનેક ક્રિયા, પ્રકાશ સંશ્લેષણ ને આ તે બધું, એટલે બધું ક્રિયા છે જ, ક્રિયાશક્તિ છે. પરંતુ એની અંદર દ્રવ્ય શક્તિ આપણા કરતાં વધારે છે. કઈ રીતે? એક જ જગ્યાએ ઉભેલું છે બસ. એક જ જગ્યાએ, સિવાય કે પવન એને હલાવે વગેરે તો, નહીં તો એક જ જગ્યાએ ઊભું રહે. હવે તો પેલા મશીનો નીકળ્યા છે કે આખા વૃક્ષને પેલા આજુબાજુ દૂરથી 10-15 ફૂટ દૂરથી આમ ખોદી નીચેથી આખું વૃક્ષ ઉચકી લે અને બીજી જગ્યાએ લઈ જાય. પણ એ બીજી જગ્યાએ ન લઈ જાઓ તો એની એ જ જગ્યાએ આખું જીવન જાય. એટલે દ્રવ્ય શક્તિ વધારે. ખ્યાલ આવે? જાણે કે જડ હોય એ પ્રકારે. જડ નથી, પરંતુ જડ હોય એ પ્રકારે. હવે એના કરતાં દ્રવ્ય શક્તિ ક્યાં વધારે? પેલા પથ્થરમાં વધારે, એવું ગણાય. સમજી ગયા? એટલે આ રીતે જ્ઞાન, ક્રિયા અને દ્રવ્ય શક્તિ જે છે એ જુદું જુદા જગતના પદાર્થોની અંદર, જીવોની અંદર એનું તારતમ્ય જોવા મળે છે, પરંતુ છે આ ત્રણનો જ ખેલ. તો પછી આ જગત જે કાર્ય છે એમાં ત્રણનો ખેલ જોવા મળતો હોય, ત્રણ શક્તિનો. તો એ જેમાંથી આવેલી છે એવી આ શક્તિ કે માયા કેવી હોવી જોઈએ? ત્રિગુણાત્મિકા હોવી જોઈએ. બસ એના આધારે નક્કી થાય. અને એને હંમેશા પરા વગેરે કહેવામાં આવતું હોય છે. પરાશક્તિને પરાશક્તિ. એટલે આમ તમે એક શબ્દ સાંભળ્યો છે, પરાત્પર પરમેશ્વર. પરાત્પર પરમેશ્વર. પરમેશ્વર જે છે એ ચડિયાતો. કેવી રીતે કહ્યું? પરાત્પર. પર એટલે ચડિયાતો, પણ પરાત પર એટલે ઈશ્વર પરમેશ્વર ચડિયાતો છે પરા કરતા. પર કરતા ચડિયાતો છે. એટલે પછી એ પર એટલે શું? પરાત પર, પરથી પર એવો પરમેશ્વર છે. પર એટલે ચડિયાતો, ચડિયાતાથી ચડિયાતો પરમેશ્વર. એટલે શું? પણ એટલે પહેલો પર શબ્દ જે છે એનો અર્થ થાય માયા. એટલે વાસ્તવની અંદર પણ તો માયાને કેમ ચડિયાતું કહો છો? ભાઈ જગતની સરખામણીમાં જગત કાર્ય છે, કાર્ય કરતાં કારણ ચડિયાતું જ હોય ને. બાળક કરતાં મા બાપ ચડિયાતા નહીં. એટલે બાલહ દેવો ભવ એવું ક્યાં કહેવાયું છે કોઈ જગ્યાએ? માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ હોય છે. કારણ આમે ચડિયાતું હોય, કારણ જ ન હોય તો ક્યાં કાર્ય આવવાનું છે? એટલે વાસ્તવની અંદર કાર્ય કરતાં કારણ ચડિયાતું. માટે જગતની સરખામણીમાં એનું કારણ માયા ચડિયાતી, માટે એના માટે શબ્દ છે પરા. પણ માયા એ વાસ્તવમાં બ્રહ્મને આશ્રિત છે, અને માટે એ તો જડ છે, એને આશ્રિત છે. માયાનું અસ્તિત્વ બ્રહ્મ થકી જ છે. એનીવે, અને એ રીતે પરમેશ્વર જે છે એ વાસ્તવમાં પરથી પણ પર છે, એવી રીતે ગણાય છે. ચાલો હવે આગળ વધીએ. બરાબર? અને આ માયા જે છે એને તમે અવ્યક્ત કહી શકો. અવ્યક્ત જગત, અવ્યક્ત અવસ્થામાં એને જ માયા કહીએ છીએ આપણે, અથવા અવ્યાકૃત પણ કહી શકો. આ જગત છે અનેક પ્રકારનું છે. બરાબર ને? આ ત્રણેય શક્તિઓની અભિવ્યક્તિની એ બધી રીતે, અર્થાત ડિફરન્શિએટેડ, અનેક પ્રકારનું છે આ બધું. દાખલા તરીકે હું તમને કહું, વૃક્ષ જે છે એ વૃક્ષમાં કેટલા બધા અંગો છે. બરાબર? વૃક્ષમાં પાંદડા છે ને, ડાળીઓ છે ને, મૂળ છે ને, થડ છે ને, ફૂલો આવે, પછી કે ફળે આવે ને, બધું અનેક પ્રકાર. પણ આવું આખું અનેક વિવિધ અવયવો ધરાવતું આવું વૃક્ષ બીજની અંદર કેવું? અવ્યાકૃત. ત્યાં તમે આવું ન બતાવી શકો, જુઓ સ્વામીજી અહીંયા આવો, અહીંયા આવો, આ બીજની અંદર જો તમને બતાવો, આ રહી એની ડાળીઓ. હા, એટલે બીજની અંદર વૃક્ષ કેવું કહેવાય? અવ્યાકૃત કહેવાય. જેમાં આ બધા વિવિધ અંગો આવી રીતે વ્યાકૃત નથી. એને શું કહે છે? અર્થાત
તમે ક્લિયરલી બતાવી શકો આમ અલગ અલગ અલગ, એવું નથી. વ્યાકૃત એવું નથી ત્યાં, એટલે અવ્યાકૃત. એવી ને એવી રીતે માયા પણ ને શું કહેવાય? અવ્યાકૃત કહેવાય. જગત રૂપે બધું તમે અલગ અલગ બતાવી શકો, બરાબર ને? જગત રૂપે તમે બતાવી શકો કેટલું વસ્તુઓ છે અહીંયા, બધું ડિફરન્શિએટેડ, અલગ અલગ, પરંતુ ત્યાં બતાવી ન શકાય, માટે અવ્યાકૃત કહેવાય. અને એને શક્તિ શા માટે કહે છે? હું તમને બધા વસ્તુઓ તમને સમજાવતો જ છું જોડે જોડે. શક્તિ શા માટે કહેવાય? કારણ કે એ જ તો જગત રૂપે વ્યક્ત થઈ છે, બરાબર છે? જગતને તમે શું કહો? ક્રિએશન. તો ક્રિએશન, સૃષ્ટિ કહો, ચાલો. તો પછી એ સૃષ્ટિ થઈ તો પછી સૃષ્ટિ માટેની શક્તિ હોવી જોઈએ, અને એટલે આ માયાને આ વાસ્તવમાં શક્તિ કહેવામાં આવે છે. ક્રિએટિવ પાવર કહીએ આપણે જેને. તો એની શક્તિ હંમેશા બીજું પણ એ શક્તિ દ્વારા, શક્તિ શબ્દ દ્વારા બીજું પણ નક્કી થઈ જાય છે કે સ્વતંત્ર નથી. કોઈ શક્તિ સ્વતંત્ર હોતી નથી. જે પણ સર્જન, જે પણ પ્રકારનું સર્જન થતું હોય, એ સર્જનની શક્તિ કોઈ ચેતનને આશ્રિત હોય છે, એવો હોય છે. જેમ કે સુથાર ટેબલનું સર્જન કરે તો એનામાં એ સર્જનની શક્તિ છે, એવું જ કહીએ ને. શક્તિ સ્વતંત્ર તો છે જ નહીં. લુહાર હોય, સોની હોય, ગમે તે એ લોકો જે જે વસ્તુઓનું સર્જન કરે છે, એ સર્જનની શક્તિ એમનામાં રહેલી છે, ચેતન વ્યક્તિઓમાં રહેલી છે. એવી ને એવી રીતે અહીંયા પણ માયા શબ્દ માટે શક્તિ શબ્દ વાપર્યો, બરાબર છે? તેના દ્વારા નક્કી થઈ ગયું કે શક્તિ ચેતનને, બ્રહ્મને આશ્રિત છે. ચાલો, પછી એના માટે અવિદ્યા શબ્દ વાપરે છે આપણે. કેમ અવિદ્યા શબ્દ વાપરો છો? બે રીતે એને સમજાવાય છે. અવિદ્યા શબ્દ બે રીતે સમજાવાય છે. એક તો સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા, એકી. અને બીજું વિદ્યા નશ્યત્વાત, વિદ્યા વિરોધિત્વાત કહો, ચાલો. વિદ્યાનું વિરોધી અવિદ્યા, અવિદ્યાનું વિરોધી વિદ્યા, બરાબર. જો વિદ્યા એટલે કે જ્ઞાન આવે તો એ જોવા ન મળે, અને એ જ્ઞાન ન આવે તો એ હોય. એ આવે નહીં, એ હોય જ. બિગિનિંગ લેસ કહીએ છીએ. જ્યાં સુધી જ્ઞાન ના આવે ત્યાં સુધી જે તે વસ્તુનું અજ્ઞાન હોય જ. એવું તો નથી કે હા 10 વર્ષનો હતો ને સ્વામીજી, ત્યાં સુધી જ્ઞાન હતું, પછી 10મા વર્ષ મારું બરાબર વર્ષગાંઠ પૂરી થઈને બીજે દિવસે એ જ્ઞાન અછું થઈ ગયું, પાછું અવિદ્યા આવી ગઈ. આવું ના બને. ભૂલો એક વસ્તુ છે, ભૂલી જવું બરાબર છે, પણ તમે યાદ કરાવો. તમે કહો મને યાદ કરાવ્યું, એવું જ તમે કહો. સારું થયું મને યાદ કરાવ્યું, ઘણા વખતથી ભૂલાઈ ગયું હતું, એવું કહો. એટલે વિદ્યા હોય તો અવિદ્યા ન હોય, અવિદ્યા હોય તો વિદ્યા ન હોય, પણ અવિદ્યા જ હોય સામાન્ય રીતે. વિદ્યા તો આપણે જ્યારે જ્ઞાન શક્તિ છે એટલે પ્રાપ્ત કરતા રહીએ. પણ એનીવે, એટલે અવિદ્યા શબ્દ જે છે એ બહુ સિગ્નિફિકન્ટ વર્ડ છે. હવે તમે કહ્યું કે સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા, તે બરાબર જ છે. સ્વયં ન વિદ્યતે, સ્વયં ન વિદ્યતે. વિદ્યતે એટલે શું? સ્વયં ન અસ્તિ. વિદ ધાતુ ચોથા ગણની અંદર એનો અર્થ છે હોવું, ટુ એક્ઝિસ્ટ. સ્વયં ન વિદ્યતે, જે સ્વયં ન હોઈ શકે, એટલે કે સ્વતંત્ર એનું અસ્તિત્વ ન હોઈ શકે. બધું એવું જ છે. જો જગતની અંદર કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. હા, હું આ કહી શકું, આ ટેબલ જે છે ને અત્યારે અહીંયા મેં પુસ્તક મૂકીને તમને ભણાવું છું, આ ટેબલ અવિદ્યા છે એવું કહેવાય. ટેબલ અવિદ્યા છે? અમને તો એમ કે અવિદ્યા એટલે જ પેલું તમે કહ્યું હમણાં અજ્ઞાન, વિદ્યા ન હોવી. આ તમને બીજો અર્થ આપું છું ને, પણ પેલો તો વિદ્યા નશ્યત્વાત્મા મેં કહ્યું તમને. સ્વયં ન વિદ્યતે ઇતિ અવિદ્યા, જે સ્વયં ન હોય, સ્વતંત્ર ન હોય, સ્વયં ઊભું ના હોય, એનું અસ્તિત્વ અન્યને આભારી હોય. તો એવું જ છે ને ટેબલ. તો ટેબલનું અસ્તિત્વ સ્વતંત્ર છે કે ટેબલનું અસ્તિત્વ લાકડાને આભારી છે? લાકડાને આભારી છે. તો સમજી લાકડું અવિદ્યા ના કહેવાય, લાકડું અવિદ્યા, લાકડાનું અસ્તિત્વ બીજા, એ તો પછી આગળ વધવાનું ધીરે ધીરે. એટલે છેવટે તો વાસ્તવમાં અસ્થિભાતીને જ અવલંબે છે, બધું સચ્ચિતને અવલંબે છે. એટલે એ રીતે અત્યારે હવે સચ્ચિતની વાત નહીં કરું, બરાબર છે? આજે આપણે માયા ટોપિક પકડ્યો છે એટલે હવે, પરંતુ આટલું તો છે જ. ટેબલ છે, ભાસે છે,
લાકડું છે ભાસે છે, કણો છે ભાસે છે, અણુ છે ભાસે છે. એટલે આ છે ભાસે છે એ જતું નથી, સચ્ચિત જેને કહીએ છીએ. ચાલો એની એટલે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી પેલા સચ્ચિતની જેમ. સચ્ચિત સ્વતંત્ર અસ્તિત્વ, જ્યારે આ બધા નામરૂપ છે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. અને એ રીતે આ બધા નામરૂપાત્મક જગત જે છે એને અવિદ્યા કહેવાય. સ્વયં ન વિદ્યતે, બરાબર છે. અને એ આ જગત વ્યક્ત જગત અવ્યક્ત અવસ્થાની અંદર પણ એને શું કહેવાય? અવિદ્યા જ કહેવાય. બરાબર ને? માયા એ સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતી, એ બ્રહ્મને આશ્રિત જ છે. એ જ બ્રહ્મનું જ સચ્ચિત અહીંયા આમ બધા નામરૂપ રૂપે અવ્યક્ત નામરૂપ રૂપે સાથે અસ્થિભાતી રહેલું છે બ્રહ્મ, અને એ વ્યક્ત નામરૂપ સાથે પણ અસ્થિભાતી રહેલું છે. માટે માયાને શું કહેવાય છે? અવિદ્યા. વ્યક્ત અવસ્થા કે અવ્યક્ત અવસ્થા, વસ્તુ તો એ જ છે. અને બીજું મેં તમને આપી દીધું વિદ્યા નશ્યત્વાત. જ્ઞાન પ્રાપ્ત કરો, સર્વ કાંઈ બ્રહ્મ છે, સર્વ કાંઈ બ્રહ્મ છે, બ્રહ્મ હું બ્રહ્મ છું વગેરે વગેરે. તો પછી આ નામરૂપ છે બધા આપોઆપ કેવા બની ગયા? મિથ્યા થઈ ગયા. એટલે એ રીતે વાસ્તવમાં વિદ્યાથી જાણે એ બધાનો નાશ. એટલે સમજો, નાશ એટલે અહીંયા કોઈ વસ્તુ નામશેષ બની જાય એવું નહીં, પરંતુ એમાં એ વસ્તુને સ્વતંત્ર અસ્તિત્વ, એનું સત્યતા જતી રહી આપણા મનમાંથી, બસ. એટલે આ જગત છે એ મિથ્યા સિદ્ધ થાય કે જગતનું કારણ એ આ માયા એ પણ મિથ્યા વગેરે સિદ્ધ થઈ જાય. એ મિથ્યા થાય એ જ એનો નાશ કહેવાય. બાધિત થવું અને એ નાશ છે. વેદાંતની અંદર બીજો કોઈ નાશ નથી. નાશ એટલે બાધિત થવું, જેનું સ્વતંત્ર. જેમ રજ્જુ બાધિત થઈ ગયું ને, સર્પ બાધિત થઈ ગયું, રજ્જુ બાધિત થાય, કેમ નહીં વળે? હા, સર્પની જગ્યાએ રજ્જુ જોઈએ, આવું એ બને. આવું આ તો ચેમ્પિયન તો એ કરે. ઓહો, આ તો દોરડું અહીંયા ક્યાં પડ્યું છે, લાવ કામ લાગશે એમ કરીને ઉચકે તારે ખબર પડે કે ભાઈ આને નહોતું ઉચકવા જેવું, આ તો કંઈક એ રજ્જુનું ઉચકે પણ એ 10 ફૂટ ઉપર ફેંકાય કરીને. એટલે સર્પની જગ્યાએ રજ્જુ જુએ એવું બને. ક્યારેક ક્યારેક આપણે એવું પણ ટ્રાય કરવો જોઈએ, નવું ઉદાહરણ. રજ્જુની જગ્યાએ સાપ જુએ તોય તકલીફ, અને સાપની જગ્યાએ રજ્જુ જુએ તોય તકલીફ. બાપા, બંને રીતે તકલીફ જ છે. એકે ઉદાહરણમાં ક્યાંય સંસારમાંથી મુક્તિ નથી. એકની જગ્યાએ બીજું જોવું એટલે ગરબડ જ થાય. આટલું તો આપણે નક્કી, ગરબડ જ થાય. બધી ગરબડનું કારણ જે વસ્તુ જેવી નથી એવી જોવી, બસ. જે વસ્તુ જેવી નથી એવી જોવી, એ લીધે બધી ગરબડ છે. આ સારું નહીં? ચાલો, એટલે આપણે કેટલા બધા શબ્દો જોઈ લીધા. ઓહો, ત્રિગુણાત્મિકા જોયું ને, પછી શક્તિ જોયું ને, અવિદ્યા ને, અવ્યક્ત ને, અવ્યાકૃત ને, ઓહો. ચાલો, અને તો આપણે ત્રિગુણાત્મિકા કહ્યું એનો બીજો એક અહીંયા એક નાનો બીજો અર્થ લઈ લઈએ. આ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા હોય ત્યારે જગત ન હોય, અવ્યક્ત. ત્રણેય ગુણોની વિષમ અવસ્થા હોય, અસંતુલન હોય ત્યારે જગત. એવું કેવી રીતે કહેવાય? જુઓ, 3 ગુણો સંતુલિત નથી અત્યારે. મેં હમણાં જ તમને કહ્યું, અહીંયા જ્ઞાન શક્તિ સૌથી વધારે છે, અન્યત્ર જ્ઞાન શક્તિ ઓછી છે. અને ક્યાંક ક્રિયાશક્તિ વધારે છે, અહીંયા ક્રિયાશક્તિ ઓછી છે. પથ્થર વગેરેની અંદર દ્રવ્ય શક્તિ વધારે છે, અહીંયા પ્રમાણમાં દ્રવ્ય શક્તિ ઓછી છે. અહીંયા ક્યારેક અભિવ્યક્ત થાય છે, ક્યારેક નથી થતી. પેલામાં પથ્થર વગેરેમાં તો દ્રવ્ય શક્તિ જ મહદ અંશે રહેલી છે. ઇન શોર્ટ, આ ત્રણેય ગુણો જે છે, જે આ 3 શક્તિના રૂપે અભિવ્યક્ત થતા હોય છે, એ ત્રણેય શક્તિઓ કે વાસ્તવની અંદર એની અસંતુલિત અવસ્થા જગતમાં જોવા મળે છે. માટે આ 3 ગુણો અસંતુલિત અવસ્થામાં હોય ત્યારે જગત કે સૃષ્ટિ, અને સામ્ય અવસ્થામાં હોય ત્યારે એ પ્રલય અવસ્થા ગણાય. આ ખાલી તમારી જાણ માટે. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં આ બધા દ્વારા એક વસ્તુ નક્કી થઈ ગયું કે આ જગત જ્યારે અવ્યક્ત અવસ્થામાં હોય, માયા રૂપે હોય, ત્યારે એ પ્રત્યક્ષ ગોચર ના હોય. એ ક્યારેય તમારા દર્શનનો વિષય ન બની શકે. તમારે એનું અનુમાન જ કરવું પડે. અને આમે આપણે જાણીએ જ છીએ કે વૃક્ષ જો ગોટલામાંથી આવતું હોય, આંબાનું વૃક્ષ,
તો આપણે અનુમાન કરી, કારણ કે તમે જોઈ નથી શકતા. ફાળો ગોટલાને ફાડીને જોવા જાઓ છો, કશું અંદર દેખાતું નથી એવું વૃક્ષનું કશું. એટલે આપણે તો આપણે કહીએ છીએ કે આ ગોટલો વાવવાથી જ જો આંબો આવતો હોય તો એ ગોટલામાં એ આંબો રહેલો છે નક્કી જ છે. એ પણ એટલે અનુમાન, પ્રત્યક્ષ કંઈ આપણે જોતા નથી, અનુમાન. એવી રીતે આ માયાનું અનુમાન થાય. સમજી ગયા? માયાને તમે જોતા નથી, પણ તું જગત આ પ્રકારનું છે, એના આધારે માયા ત્રિગુણાત્મિકા છે વગેરે બધી વસ્તુનું અનુમાન થતું હોય છે. શક્તિનું અનુમાન થાય એવું કહી શકીએ. ચાલો હવે શબ્દ કયો લઈશું? માયા શબ્દ. બરાબર છે. અવિદ્યા જોઈ લીધું, ત્રિગુણાત્મિકા જોઈ લીધું, અવ્યક્ત, અવ્યાકૃત અને શક્તિ બધું જોઈ લીધું. હવે આ માયા શબ્દ, કારણ કે આ માયા શબ્દ આવે છે ને એટલે ટેરિબલ આપણે મનની અંદર આ ટૉપિક આજે આ ચર્ચા ચાલુ કરશે એટલે એ પહેલેથી ખબર હોત ને તો જોઈન્ટ ના થાત. હવે આજે માયા શબ્દ અને એના વિશે વિચાર કરતાની સાથે જ તરત એલર્જી ઉત્પન્ન થાય છે. આપણને બધાને બહુ એટલી નહીં, પણ બીજા લોકો તો છે જ. શક્તિ ઇસ્કોનવાળા કહે છે કે આ બધા આ શંકરાચાર્યજી ને બધા વેદાંતિઓ શંકરાચાર્યજીનું નામ લે છે, એ બધા માયાવાદીઓ છે એમ કે છે. બોલો, માયાવાદીઓ? એ અમે માયાવાદીઓ નથી, અમે બ્રહ્મવાદીઓ છે. આ બધું એક અદ્વિતીય બ્રહ્મ છે એ બતાવવાનો પ્રયત્ન કરી છે. અમે આ બધું માયા છે એવું બતાવવાનો પ્રયત્ન નથી કરતા એ બિચારા. એટલે આ માયા શબ્દ સમજાવવા માટે ત્યાં વિવેક ચૂડામણીનો જ શ્લોકની અંદર કહેવામાં આવ્યું, સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો, સાંગાપ્ય નંગાપ્ય ઉભયાત્મિકાનો, મહાઅદ્ભુતા અનિર્વચનીય રૂપા. આ જે છે જગત અવ્યક્ત અવસ્થામાં શક્તિ વગેરે જે શબ્દો વાપર્યા, એની માટે માયા શબ્દ કેમ વાપરો છો એના માટે આખો એક શ્લોક આચાર્યએ રચી દીધો. એને માયા કેમ કહો છો ભાઈ? એટલે એવું છે, માયાનો અર્થ થાય કે જેને તમે તર્કથી સમજાવી ન શકો, જેને તમે વાસ્તવમાં લોજિકલી એક્સપ્લેન ન કરી શકો, એ વસ્તુને માયા કહેવાય. અથવા તમે તર્કથી એની કોઈ કેટેગરી નક્કી ના કરી શકો કે આ વસ્તુ આમ છે એમ કરીને એના પર બ્રાન્ડિંગ ન કરી શકો, આમ જ છે માયા એટલે આ, એવું ના કરી શકો. એટલે જે વસ્તુનો અનુભવ થાય પરંતુ જેને સમજાવી ન શકાય એમ નામ માયા. એટલા માટે તો આપણે મેજિક શો માટે માયા શબ્દ વાપરીએ જ છીએ. આપણે આમ જ કહીએ છીએ જાદુગરની માયા. કેમ? કારણ કે એનો અનુભવ કરીએ છીએ હે ને. એ જાદુથી જે બધું સર્જન કરે એનો અનુભવ કરીએ, પરંતુ એને એ કેવી રીતે આવ્યો, હાથી આવ્યો કેવી રીતે? મેં કહ્યું છે ને તમને. હા, હાથી આવ્યો કેવી રીતે? એ બધા દરવાજા તો બંધ છે હોલના, તો હાથી આવ્યો. અરે પણ ખુલ્લું હોય તો, અને હાથી ક્યાં શહેરની વચ્ચે ક્યાંથી એકદમ હાથી, જંગલી હાથી આવે? ચાલો બહાર હશે તો પાળતું બરાબર છે, અને બારણું ખુલ્લું હોય, જોકે પેલાના ડોરમાંથી આ હોલના બારણામાંથી હાથી આવી શકે એવું હોતું જ નથી, પણ માની લો. પણ બારણાએ બંધ છે તો તમારા બે લાઈનની વચ્ચેથી જાણે હાથી ગયો. પેલી હોય છે ને રો રાખી હોય છે ને હોલની અંદર, એમાં વચ્ચે જગ્યા હોય એલ, એમાંથી હાથી ગયો. બધા ચીસો પાડતા ઊભા થાય. મેં જ જોયેલું છે ને. અથવા તો સ્ટેજ પર રહીને પછી પેલા કોઈ બેન હોય એના ટુકડા કરી નાખે, આવું બધું જાત જાત. અને પાછી એ બેન ઊભા થઈને તમને નમસ્કાર કરે. જાત કેટલું કરતા હોય છે. પેલા મીઠાઈના પેકેટો કાઢે ને કેટલું. આપણને થાય કે આવી રીતે મીઠાઈના પેકેટો મળી જતા હોય તો ખરીદવા જ ના જઈએ ને. કશા વગર, કોઈ કશું વાપર્યા વગર, કોઈ લોટ કે ઘી કે ખાંડ કશું વાપર્યા વગર, ઇલાયચી વાપર્યા વગર મગમગતી મીઠાઈ તમને હાથમાંથી આમ કાઢીને બતાવે. આપણને થાય આ, મને તો બહુ ઈચ્છા આવતી હતી એની.
કે આ કેવું, કારણ કે મીઠાઈ ભાવે બહુ. અને નાના હોતા તો પછી કોણ તો પેલા ફાધર મધર કે લાવી આપે તો આપણે બધું માગીએ, આખી દુનિયા લાવી આપે તો ને. ત્યારે આવું લઈ ગયા હતા જોવા માટે, નવું મીઠાઈનું પેકેટ આમ કાઢીને આમ કરીને આમ કર્યું પછી આમ. ત્યારે મને એટલી ઈર્ષા આવી કે હા, કશું મમ્મી પપ્પાને પૂછવાની જરૂર ના પડે, આપણે જેવું ફૂક કરીએ ને એની સાથે આપણા હાથમાં આખું 1 કિલોની મીઠાઈ આવી જાય. એટલે જે વસ્તુનો અનુભવ થયો પરંતુ એને સમજાવી નથી શકાતી, એને માયા કહેવાય. અને એ ધરાવનાર શક્તિને માયાવી કહીએ છીએ, મેજિશિયન. માયાવી વિજૃંભય, ભગવાનને માયાવી કહો શંકરાચાર્યજીએ દક્ષિણામૂર્તિમાં. માયાવીવ વિજૃંભયત્યપી મહાયોગી વય સ્વેચ્છયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમૈદમ શ્રી દક્ષિણામૂર્તયે. ભગવાનને માયા કે અર્થાત એની આ શક્તિ જે અભિવ્યક્ત થઈ છે એનું નામ માયા છે. અર્થાત એ એવી શક્તિ છે જે તમે અનુભવો છો, વ્યક્ત થાય એટલે અનુભવો જ છો, અવ્યક્ત હોય તો અનુમાન કરો છો, પરંતુ વ્યક્તમાં તો અનુભવ કરો જ છો, પરંતુ એને સમજાવી નથી શકાતી, માટે માયા. કેવી છે હવે જુઓ, તમે કહી દીધું ખરું સ્વામીજી માયા, પણ તમે કહો કેવી રીતે માયા, કેમ એના વિશે કશું બોલી નથી શકાતું? અનુભવાય છે પરંતુ એના વિશે કોઈ કેટેગરીમાં કેમ નથી મૂકી શકાતી? તો પછી નથી એવું નથી કહેવાતું. જગત છે તો પછી એ અવ્યક્ત અવસ્થામાં આવવું જ જોઈએ. જગત વ્યક્ત છે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ, ભગવાને કહે છે. એટલે આ જગત અવ્યક્ત હતું, શક્તિરૂપે માયા રૂપે હતું જ. એટલે માયા નામની વસ્તુ નથી એવું નથી કહેવાતું. તો છે માયા, તો આવી જ છે એવી નથી કહેવાતું. કેમ? એટલે કેવી છે, પણ કેવું છે એવું નથી કહેવાતું. ચાલો શરૂ કરીએ. સન્નાપ્ય ઉભયાત્મિકાનો આ માયા સત છે કે અસત છે એ નથી કહી શકાતું. માયા સત છે. એ આ સત શબ્દ તો સ્વામીજી કેમ બીજા માટે વાપરીએ છીએ આપણે? શેના માટે વાપરીએ છીએ? બ્રહ્મ માટે. એટલે પછી આ સત બ્રહ્મ છે, માયા એ સત છે ના? તો પછી એનો અર્થ થઈ જાય, જો બ્રહ્મને સત કહેતા હો અને માયાની તમે સત કહેતા હો તો બ્રહ્મનું બીજું નામ માયા છે. એ તો ના કહેવાય સ્વામીજી. બ્રહ્મ તો કાર્ય નથી ને કારણે નથી. તો અને માયા તો વાસ્તવની અંદર કારણ છે જગતનું અવ્યક્ત રૂપે. અને માટે વાસ્તવ માયા અને બ્રહ્મ એક વસ્તુ નથી. ચાલો, એટલે માયાને સત ન કહી શકાય. તો માયા અસત છે, ચાલો ને. અસત એટલે શૂન્ય. તો પછી હવે અસત વસ્તુ જે શૂન્ય હોય, અસ્તિત્વ ધરાવતી ના હોય, તો પછી આ જગત રૂપે વ્યક્ત કેવી રીતે થાય? જે વ્યક્ત થયું એ અવ્યક્ત હોવું તો રૂપે હોવું તો જોઈએ જ. બિલકુલ નોન એક્ઝિસ્ટન્ટ વસ્તુ વ્યક્ત થાય એવું કેવી રીતે બને? વ્યક્ત થયું તો એ પહેલાં કેવી અવસ્થામાં હોય? અવ્યક્ત અવસ્થામાં. અવ્યક્ત છે એવું કહેવું પડે. નોન એક્ઝિસ્ટન્ટ તો કહેવાય જ નહીં, શૂન્ય તો કહેવાય જ નહીં, અસત કહેવાય નહીં. સમજી ગયા? એટલે સન્નાપ્ય આચાર્ય કે છે સત સન્નાપ્ય ઉભયાત્મિકાનો મતલબ એ તો સતનો તકારનો નકાર થઈ જાય છે, સત ન એમ. એટલે સન્ન એમ તકારનો નકાર થઈ જાય, પાછળ ન આવે ત્યારે. એ તો નિયમ છે વ્યંજન સંધિનો. જવા દો સ્વામીજી, એ બધું અમે સંસ્કૃત તો ગયું, હવે મારામાં આ જન્મ તો ગયું. સારું, ચાલો. એટલે સત ન કહી શકાય. અસન્ન એટલે અસત ન, અસત પણ ન કહી શકાય. ઉભયાત્મિકા મિશ્રણ, સત અને અસતનું મિશ્રણ. અરે ભાઈ, હોવું ના હોવુંનું મિશ્રણ બનાવો સ્વામી. હોવું અને ના હોવુંનું મિશ્રણ બનાવો. એ ભાઈ આવું તો કંઈ હોતું હશે? હોવું ના હોવુંનું મિશ્રણ. સત અને અસત બંને બિલકુલ વિરુદ્ધ વસ્તુઓ છે અને માટે એનું મિશ્રણ ન બને. જેવી રીતે પ્રકાશ અને અંધકારનું મિશ્રણ ના બને, પ્રકાશ અંધકાર જોડે જ ન રહી શકે, મિશ્રણ ન બની શકે. ઊંચો અને નીચો સમજી એનું મિશ્રણ બનાવો. ટોલ એન્ડ શોર્ટ ના બને ભાઈ. ઉજળો અને કાળો એનું મિશ્રણ બનાવો, ના બને. જાડો અને પાતળો બેનું મિશ્રણ બનાવો, એ ના બને. એટલે વાસ્તવની અંદર મિશ્રણ વિરુદ્ધ વસ્તુનું ના બને. હા,
વિરુદ્ધ વસ્તુનું. અગ્નિ અને બરફનું મિશ્રણ બનાવશો, પેલો ધગધગતો કોલસો અને પેલો આપણો અને સરસ મજાનો આઈસ ક્યુબ, પેલો ધગધગતો કોલસો અને આઈસ ક્યુબ, એને બંનેને વાટીને એક સરસ મિશ્રણ બનાવો. ક્યાં વાત છે, વેરી ગુડ. એટલે સત અને અસતનું મિશ્રણ, ઉભયાત્મિકા મિશ્રણ ન બને, વિરુદ્ધ વસ્તુઓનું ક્યારે મિશ્રણ. માટે માયાને સત અસતનું મિશ્રણ છે એવું ન કહેવાય. સત નથી, અસત નથી માયા, માયા સદ અને અસતનું મિશ્રણ પણ નથી. તો પછી હવે એના માટે કયો શબ્દ વાપરીશું સ્વામીજી? સદ અસત વિલક્ષણમ. આવું સાંભળ્યું છે ક્યાંક? આપણે સાંભળ્યું છે ને, ક્યાંક પંચદશીમાં આવતું હતું. સદ અસત વિલક્ષણમ માયા. સદસત, સદાસતનું મિશ્રણ તમે જે કહો છો એનાથી પણ વિલક્ષણ છે માયા. તો સત પણ નથી, ઇન શોર્ટ સત ના કહેવાય, અસત ના કહેવાય, સદઅસત ભિન્ન એમ કહો. ચાલો, સદઅસત વિલક્ષણ કહો, એ રીતે કહો. ચાલો પછી આગળ ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો બોલો. માયા બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન છે કે ભિન્ન ભિન્ન મિશ્રણ છે? એટલે ભાઈ એવું ના કહેવાય. જુઓ, માયા છે એ બ્રહ્મથી ભિન્ન નથી. કેમ બ્રહ્મથી ભિન્ન નથી? એક તો પહેલાં પહેલું, માયા બ્રહ્મથી અભિન્ન જ હોય, માયા અને બ્રહ્મ એક જ હોય, તો પછી વાસ્તવમાં માયા શબ્દ વાપરો કે બ્રહ્મ શબ્દ વાપરો તો બંને ચાલે. પણ એવું નથી. તમે જળ શબ્દ વાપરો અને પાણી શબ્દ વાપરો, ચાલે, કારણ કે જળ અને પાણી વાસ્તવમાં એક જ વસ્તુ છે. એવી રીતે માયા અને બ્રહ્મ અભિન્ન હોય, એક જ વસ્તુ હોય, તો માયા શબ્દ વાપરો અથવા બ્રહ્મ શબ્દ વાપરો, પરંતુ એવું થઈ શકતું નથી. ચાલો આપણે એમાં વધારે જરા જોઈએ. માયા બ્રહ્મથી અભિન્ન છે કે ભિન્ન છે? બરાબર છે, ત્રણ વસ્તુ છે. હવે તો જો માયા બ્રહ્મથી અભિન્ન હોય તો મેં તમને આગળ કહ્યું કંઈ તમને બેસશે ને, એટલા માટે જો માયા બ્રહ્મથી અભિન્ન હોય, માયા અને બ્રહ્મ એક વસ્તુ હોય, તો બ્રહ્મ તો ચેતન છે, માયા ચેતન છે. જો માયા ચેતન હોય એટલે કે આ જગત છે વ્યક્ત અવસ્થામાં, એ જ અવ્યક્ત અવસ્થા છે, એને માયા કહેતા હો. જગત અત્યારે આ વ્યક્ત અવસ્થામાં કેવું છે? જડ જણાય છે. તો એ અવ્યક્ત અવસ્થામાં કેવું હોવું જોઈએ? જડ હોવું જોઈએ. એ અવ્યક્તને જ માયા કહો છો. માયા કે શું છે? જડ છે. હવે તમે કહો માયા અને બ્રહ્મ અભિન્ન છે, એક જ છે, તો બ્રહ્મ ચેતન છે તો માયા ચેતન હોય, માયા તો જડ છે. અથવા તો માયા સ્વામીજી માયા જડ અને બ્રહ્મે જડ બની જાય, કારણ કે માયા અને બ્રહ્મ અભિન્ન. એવું તો થતું નથી. એટલે વાસ્તવમાં બ્રહ્મ જડ નથી, બ્રહ્મ જડ તો પછી હું જડ બ્રહ્મ છું એવું કેવું જોઈએ? હું જડ બ્રહ્મ છું બોલવા માટે હું ચેતન હોવો જોઈએ પાછું. એટલે આ કઈ રીતનું છે? એટલે વાસ્તવમાં માયા અને બ્રહ્મ અભિન્ન ન કહી શકાય. નહીં તો બ્રહ્મને જડ કહો અથવા માયાને ચેતન કહો, જે બંને શક્ય નથી એમ. સારું, ત્યારે માયા બ્રહ્મથી ભિન્ન ગણો, જુદી જ ગણો તદ્દન. એટલે જેવી રીતે સાંખ્ય લોકો કહે છે ને, પ્રકૃતિ અને પુરુષ એકબીજાથી તદ્દન જુદા. અને સરસ પ્રિન્સિપલ છે. આમ તમે જુઓ તો સર્જન માટે બે જુદા જુદી વસ્તુઓ, સ્વતંત્ર વસ્તુઓ હોય છે જ નથી હોતું. જેમ કે બાળકના સર્જન માટે પુરુષ અને પ્રકૃતિ અને સ્ત્રી છે, જુદા જ છે. તો એવું રાખો ને, સાંખ્યો કહે છે કે આ સર્જન માટે બે પ્રિન્સિપલ તો હોય જ, એ બંનેના સહયોગથી જ આ વસ્તુ થાય એમ. એવી રીતે પુરુષ અને પ્રકૃતિ જે છે વાસ્તવમાં, ત્યાં તો પછી સાંખ્યોનું જરા જુદું છે. પ્રકૃતિમાંથી જ સર્જન થાય છે, પ્રકૃતિ કરે છે, અને પુરુષ તો ભોગતા છે. પ્રકૃતિ જુદા ભોગ લઈને પુરુષ પાસે જાય ને પુરુષ એને ભોગ કરે, ભોગતા છે, પરંતુ સર્જનની અંદર એનો કોઈ ફાળો નથી, અસંગ છે વગેરે વગેરે. એની એટલે માયા બ્રહ્મથી ભિન્ન હોય એવું આપણે સ્વીકારી ન શકીએ. કેમ ન સ્વીકારી શકાય? ગણી લો ને, કેવું સરસ છે આ. માતા પિતા એવી રીતે ગણો ના. કેમ? જો બે વસ્તુઓ હોય તો બંને એકબીજાને મર્યાદિત કરે, નેચરલી. બે વસ્તુ કઈ એટલે એકની મર્યાદા પૂરી ત્યાં બીજું શરૂ થાય, બીજાની મર્યાદા પૂરી ત્યાં પહેલું જે હોય. બે કહ્યું એટલે બંને મર્યાદિત જ હોય. અને વાસ્તવની અંદર બ્રહ્મ જો આ રીતે માયા બ્રહ્મથી ભિન્ન હોય, સ્વતંત્ર વસ્તુ હોય, તો બ્રહ્મ શું બની ગયું? મર્યાદિત થઈ ગયું. તો ભાઈ બ્રહ્મ શબ્દ જ લઈ લો, હવે તો પતી ગયું.
બ્રહ્મનો અર્થ જ એ છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. વાસ્તવની અંદર જે પૂર્ણ છે, પૂર્ણમદ પૂર્ણમિદમ, પૂર્ણ જે પૂર્ણ છે, અનંત છે, સત્યમ જ્ઞાનમ અનંતમ, જે અનંત છે એ બ્રહ્મ છે. તો પછી અનંત હોય તો પછી માયા નામની સ્વતંત્ર એનાથી વસ્તુ બીજી હોઈ ન શકે. સ્વતંત્ર હોય તો બ્રહ્મ આપોઆપ જ મર્યાદિત થઈ જાય, અમર્યાદિત ન બને. એનીવે, અને બ્રહ્મ માયાથી ભિન્ન હોય તો પછી ભેદની વાત આવી. ભેદ હોય તો પછી પાછું 3 પ્રકારના ભેદ: સજાતીય ભેદ, વિજાતીય ભેદ, સ્વગત ભેદ. સજાતીય ભેદ, બ્રહ્મ ને માયા એક જ જાતિના, એટલે કે બ્રહ્મ ચેતન તો માયા પણ ચેતન. અરે ભાઈ, અથવા તો બંને એક જાતિના, એટલે માયા જળ છે સ્વામીજી, તો પછી બ્રહ્મ એ જળ, સમાન જાતિ. બંને જુદી જુદી અને સમાન જાતિ. સજાતીય ભેદ, જેમ મનુષ્ય આપણા બે વચ્ચેનો ભેદ, તમારામાંનો કોઈને મારા વચ્ચેનો ભેદ, બંને એક જ જાતિના, મનુષ્ય જાતિના. પછી અંદર પેટા જાતિમાં પછી ઉતરો તો પછી ભેદ આવે, પરંતુ અત્યારે મોટી મોટી વાત. ચાલો, પછી વિજાતીય, સજાતીય નહીં, વિજાતીય એટલે જુદી જુદી જાતિના, એટલે એક જળ ને એક ચેતન. જેવી રીતે આંબા, જેવી રીતે હાથી અને વૃક્ષ, જુદી જુદી જાતિના, એની વચ્ચે ભેદ કેવો કહેવાય? વિજાતીય ભેદ કહેવાય. એવી રીતે બ્રહ્મા અને માયા જુદી જુદી જાતિના, એક જળ એક ચેતન. બરાબર છે, ચાલો એ વિજાતીય ભેદ સાચો તમારો. પરંતુ વાસ્તવની અંદર બે હોય, બરાબર છે, તો પછી પેલું બ્રહ્મ શબ્દ સંભવી ન શકે, એટલે વિજાતીય ભેદ નહીં ગણવાનું. અને સ્વગત ભેદ પણ ન ગણાય, કારણ કે સ્વગત ભેદ એટલે માયામાં જ એક જ વસ્તુ પણ એમાં જુદા જુદા ભેદ રહેલા છે, એવું પણ ન ગણાય. એ વસ્તુ હું ચર્ચા કરીશ, સાંગાપ્ય નંગાપ્યની અંદર આવી જશે, એટલે અત્યારે એ ચર્ચા નથી કરતો. પરંતુ કહેવાનો આશય છે, બ્રહ્મા અને માયા જે છે એ વાસ્તવમાં બે વસ્તુ નથી. આપણે તો આટલું જ, બે વસ્તુ હોય તો પછી બ્રહ્મને અદ્વિતીય એટલે શું? એનાથી અન્ય બીજી વસ્તુ ન હોવી, સમાન સત્તાની. પછી જો સમાન સત્તાની ના હોય તો પછી બે જુદી જુદી સમાન, બે જુદી જુદી ગણાય જ નહીં. એમ હું અને મારું પ્રતિબિંબ, એમ તમે બે ગણો જ નહીં, બરાબર ને? અનુભવો છો ખરા મારું પ્રતિબિંબ, પણ તમે હું અને વત્તા મારું પ્રતિબિંબ એમ કરીને 2 કપ ચા તો લાવતા જ નથી. એટલે એક જ કપ ચા બનાવો છો, ભલે મારું પ્રતિબિંબે જોડે જોડે જુઓ છો તોય વાસ્તવની અંદર. એટલે બ્રહ્મા અને માયા, વાસ્તવમાં માયા બ્રહ્મને આશ્રિત છે, સ્વતંત્ર વસ્તુ નથી, આપણે જાણીએ છીએ. ચાલો, એટલે ઇન શોર્ટ, બ્રહ્મા અને માયા જે છે એ ભિન્ન, એકબીજાથી ભિન્ન નથી. અભિન્ન એટલે કે એક જ છે એવું નથી, તો પછી એક જ જાતિ થઈ જાય છે, એવું પણ નથી. તમે બે મિશ્રણ કરી દો ને, ભિન્ન અને અભિન્ન, ભિન્ન પણ ખરી અભિન્ન પણ ખરી, એવી રીતે મિશ્રણ કરો. અરે ભાઈ, ભિન્ન અને અભિન્ન ન કહેવાય અહીંયા. ના, તમે ગઈકાલે તો કહ્યું હતું, તમે ગઈકાલે બોલ્યા હતા, વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે ભેદ પણ છે ને અભેદ છે. એ ભાઈ વ્યષ્ટિ, હું અહીંયા માયા બ્રહ્મની વાત કરું છું કે હા, તમને એના માટે બીજું ઉદાહરણ આપી શકું એમ છું કે આ રીતે વ્યષ્ટિ સમષ્ટિ ભેદ ન પાડી શકે. પેલો તો ભેદ મેં તમને આપ્યો હતો કે રાજ્ય અને દેશ વચ્ચે, બરાબર છે. અહીંયા ત્યાં તો બંને સમાન સત્તાની વસ્તુઓ છે, એક જે છે બીજાનો સમાવેશ કરે છે, પરંતુ છતાંય બીજું જે છે વાસ્તવની અંદર એના પોતાના ગુણધર્મો વગેરે છે. ચાલો, એટલે એ પ્રકારનું નથી. હું તો અહીંયા બ્રહ્મા અને માયાની વાત કરું છું. અહીંયા તો એક સત્ય મિથ્યા વગેરેની વાત છે. અને તમને એને પણ એના માટે ઉદાહરણ આપો તો તમે સમજીએ. આ લો ને ઉદાહરણ. કયું ઉદાહરણ છે? તરંગ અને જળ. સમજ, તરંગ અને જળ વચ્ચે ભેદાભેદનો સંબંધ છે. ક્યાં વાત છે? તરંગ અને જળ વચ્ચે ભેદાભેદનો સંબંધ છે. તરંગ જળથી ભિન્ન પણ છે. તરંગ જળથી ભિન્ન છે કે તરંગ જળથી અભિન્ન છે? શું કહેશો? સમજ, તરંગ અને જળ અભિન્ન એક જ વસ્તુ છે, એવું ના કહેશો. જો એવું હોય તો હું તમને એવું કહી શકું કે મને તરસ લાગી છે, તો મને 1 ગ્લાસ તરંગનો આપો, જળ નહીં, તરંગનો આપો. કારણ કે તરંગ ને જળ એક જ વસ્તુ છે ને, એટલે એક ગ્લાસ તરંગનો આપો, પાણીને તરંગ એક જ વસ્તુ છે, તમે કહ્યું ના. અથવા 1 ગ્લાસ તરંગનો આપો, પરંતુ જળ ના લાવતા, ભિન્ન. જળ અને તરંગ જુદા જુદા, એવું એ ન કહી શકાય. સમજાય તમે શું કહ્યું? મેં શું કહ્યું સમજાયું કે નહીં? તરંગ અને જળ એક જ વસ્તુ હોય તો બંને સમાનાર્થી બની ગયા.
તરંગ અને જળ એક જ વસ્તુ હોય તો સમાનાર્થી થઈ ગયા. તો હું ક્યારેક એવું કહી શકું કે એક ગ્લાસ તરંગનો આપો, ક્યારેક કહું એક ગ્લાસ જળનો આપો. જેમ એક વ્યક્તિ હોય, બે વ્યક્તિ બેઠા હોય, એમ કે એક ગ્લાસ જળનો આપો, બીજો કે છે એક ગ્લાસ પાણીનો આપો, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ એક ગ્લાસ તરંગનો આપો અને એક ગ્લાસ જળનો આપો, ના સમજ, એ એક વસ્તુ નથી. એટલે અભિન્ન ન કહી શકાય. તો ભિન્ન છે, સારું. ત્યાં તો ભિન્ન છે તો પછી હવે તરંગને જ લાવજો, એક ગ્લાસ તરંગનો લાવજો, જળ ના લાવતા. જેમ આજે દાખલા તરીકે પુસ્તક હોય, પુસ્તકની અંદર ક્લિપ લગાવી હોય મેં, બરાબર, તો હું કહું પેલી ક્લિપ લાવજો, બંને જોડે છે, બરાબર છે. આમ ક્લિપ આની અંદર મેં ક્યાંક લગાવી છે પુસ્તકમાં, તો એમાં હું કહું પેલી ક્લિપ લાવજો, પુસ્તકની જરૂર નથી, કહી શકું. એવું અહીં કહી શકું છું? ના. તરંગને જળમાં હું કહી શકું? ના કહી શકું. તો પછી શું કહેવું જોઈએ? ભિન્ના ભિન્ન વિલક્ષણ કહેવું જોઈએ, બરાબર છે. વ્યષ્ટિ સમષ્ટિમાં ભેદાભેદ છે, ભિન્ના ભિન્ન છે, એટલે પરંતુ અહીંયા એવું નથી. અહીંયા માયા અને બ્રહ્મ વચ્ચે પ્રકારનો સંબંધ નથી. ચાલો એનીવે, એટલે ભેદાભેદ વિલક્ષણ, કારણ કે ભેદાભેદ ભેદ અને ભેદનું મિશ્રણ કરો એવું એ ન થઈ શકે, માટે ભેદાભેદ વિલક્ષણ. એનીવે, અને પછી સાંગાપ્ય નંગાપ્ય વગેરે છે, ચર્ચા કરીશું આવતી વખતે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.